ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર એટલે અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો અવસર, જડથી ચેતન તરફ જવાનો અવસર, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર. ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર એટલે સદગુરુ અને શિષ્યનો અખંડ પ્રેમ, અતૂટ પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણનો ઉત્સવ. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણે સર્વે સદગુરુને રીઝવવાના છે. આ જગતના મનુષ્યો કોઈ શેઠને રીઝવવા મથે છે, તો કોઈ નોકરને રીઝવવા મથે છે, તો કોઈ મોટા અધિકારીઓને રીઝવવા મથે છે, તો કોઈ સગા વાલાઓને રીઝવવામાં મથે છે, તો કોઈ મિત્રોને રીઝવવામાં મથે છે. પણ જ્યાં સુધી સદગુરુ રીઝ્યા નથી ત્યાં સુધી જન્મ મરણ ઊભું જ છે. કેમ કે આ સંસારના કોઈ મનુષ્યો તમારાથી રીઝવાના નથી. એ તો આજે તમારાથી ખુશ છે અને કાલે તમારાથી નાખુશ થઈ જશે. પણ જો એક વખત તમારા સદગુરુ રીઝી જશે તો તમારું આ જન્મ મૃત્યુનું ચક્ર મટી જશે. તમે આ ભવસાગરમાંથી બહાર નીકળી જશો. તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ થઈ જશો જો એક સદગુરુ રીઝી જશે. માટે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વિધિપૂર્વક સદગુરુને રીઝવવા જોઈએ. હવે સદગુરુ શેનાથી રીઝે? સદગુરુ દરબારમાં શું તમે ફૂલ લઈને જાઓ તો સદગુરુ રીઝે? શું તમે ફળ લઈને જાઓ તો સદગુરુ રીઝે? શું તમે વસ્તુઓ લઈને જાઓ તો સદગુરુ રીઝે? કે શું તમે પદાર્થો લઈને જાઓ તો સદગુરુ રીઝે? કે શું તમે સદગુરુ દરબારમાં લાખો કરોડોનું દાન કરી દો તો સદગુરુ રીઝે? સદગુરુ શેનાથી રીઝે? જગતની વસ્તુઓ, જગતના પદાર્થો, ધન દોલત આપવામાં સદગુરુ સમર્થ છે. સદગુરુ પાસે એ દિવ્ય શક્તિ છે કે સદગુરુ તમને સર્વસ્વ આપવામાં સમર્થ છે, ભૌતિક વસ્તુ આપવામાં સમર્થ છે, શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં સમર્થ છે અને આધ્યાત્મિક પ્રગતિ કરવામાં પણ સદગુરુ સમર્થ છે. તો પણ સદગુરુ ગુરુ દરબારમાં શિષ્યો કંઈ ને કંઈ લઈને જતા હોય છે. તો શું એનાથી સદગુરુ રીઝી જશે? તમે કેટલાય ગ્રંથો વાંચ્યા હશે, પુસ્તકો વાંચ્યા હશે, એમાં ક્યાંય એવું નહીં લખ્યું હોય કે સદગુરુ પેંડાના ભૂખ્યા છે, કે સદગુરુ બરફીના ભૂખ્યા છે, કે સદગુરુ વસ્તુઓના ભૂખ્યા છે, કે સદગુરુ ફૂલના ભૂખ્યા છે, કે સદગુરુ ફળના ભૂખ્યા છે. એવું ક્યાંય નહીં લખ્યું હોય. હા, સદગુરુ ભૂખ્યા છે, પણ શેના ભૂખ્યા છે? સદગુરુ પ્રેમના ભૂખ્યા છે, સદગુરુ ભાવના ભૂખ્યા છે, સદગુરુ તમારા સમર્પણના ભૂખ્યા છે. એનાથી તમે સદગુરુને રીઝાવી શકો છો. સદગુરુના દરબારમાં એક શિષ્ય આવે છે, સદગુરુ માટે ફૂલ લઈને આવે છે, ફળ લઈને આવે છે, વસ્તુઓ લઈને આવે છે, પદાર્થો લઈને આવે છે, ધન લઈને આવે છે, ગાડી લઈને આવે છે અને સદગુરુ ચરણમાં બધું સમર્પણ કરી દે છે. ત્યારે એક સદગુરુ કહે છે કે હે જીવ, આ વસ્તુઓ, આ પદાર્થો, આ ધન, આ દોલત એ મારે નથી જોઈતી. હું એનો ભૂખ્યો નથી. જો તારે આપવું જ હોય તો તારી અંદર જે કૂડો કચરો ભરેલો છે એ મને આપી દે. તારા રાગ દ્વેષ મને આપી દે. તારામાં ઈર્ષા છે એ મને આપી દે. તારામાં જે હું ને મારું છે એ મને આપી દે.
તારામાં જે આ શક્તિઓ છે એ મને આપી દે, એ કચરો તું મને આપી દે. હે જીવ, એ કચરો લેવા માટે હું બેઠો છું, એ કચરો મને આપી દે. આજે મને ગુરુ દીક્ષામાં આ સર્વે કચરો આપી દે. તારી અંદર જે કચરો પડ્યો છે, જે નકારાત્મકતા પડી છે, જેના લીધે તારી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી, તું તારા સ્વરૂપને ઓળખી શકતો નથી, એ બધું જ તું મને આપી દે. એ જ મારી ગુરુ દીક્ષા છે. જ્યારે સદગુરુ આવું કહે છે ત્યારે શિષ્યની આંખમાંથી ઝરમર 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 આંસુ વહેવા લાગે છે કે હે સદગુરુ, હે મારા વાલા, હે પરમપિતા પરમાત્મા, આપ જ તારણહાર છો. આપ જ મને આ ભવસાગરમાંથી બહાર કાઢનાર છો. હે પરમાત્મા, એ શિષ્ય સદગુરુ ચરણમાં પડી જાય છે અને ચોધાર આંસુએ રડવા લાગે છે. સદગુરુ પાસે સર્વ શક્તિઓ છે. સદગુરુ કંઈ સેવા કાર્ય કહેતા હોય તો એ તમારા કલ્યાણ માટે છે. સદગુરુને ફૂલ નથી જોઈતા, ફળ નથી જોઈતા, એમને કોઈ વસ્તુઓ નથી જોઈતી, એમને કોઈ પદાર્થો નથી જોઈતા, એમને કંઈ જોઈતું નથી. એમને તો તમને શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય કરવા છે, તમને પરાકાષ્ઠાએ લઈ જવા છે. એટલે એ તમને કહેતા હોય છે કે તમે આ ગુરુ કાર્ય કરો, આ સેવા કરો. કેમ કે એ ગુરુ કાર્યથી તમારું હૃદય ખુલ્લું થાય, તમારો જે કચરો છે એ દૂર થાય અને તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ બની જાઓ. સદગુરુ જે કહે છે એ આપણા કલ્યાણ માટે જ કહે છે. બીજો સદગુરુનો કોઈ ઉદ્દેશ્ય નથી. સદગુરુ તો શિષ્યો માટે તપસ્યા કરે છે, ભજન કરે છે, બધાને તૈયાર કરવા માટે સદગુરુ રાત ને દિવસ જાગતા હોય છે. રાત ને દિવસ જ્યારે કોઈ શિષ્યનું ભજન કરે ત્યારે એ શિષ્ય તૈયાર થાય છે. એમને કોઈ શિષ્ય તૈયાર થતો નથી, એમને શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ થતી નથી, એમને શિષ્યોને અનુભૂતિઓ નથી થતી. જ્યારે જીવંત સદગુરુ જીવંત ઈચ્છા કરે છે કે મારે આનું કલ્યાણ કરવું છે, આને પરાકાષ્ઠાએ પહોંચાડી દેવો છે, આને પરાની પાર પહોંચાડી દેવો છે, ત્યારે તમારી અંદર અનુભૂતિઓ થતી હોય છે, તમારી અંદર જ્ઞાનનો પ્રકાશ થતો હોય છે, ભક્તિનો પ્રકાશ થતો હોય છે, સત્સંગનો પ્રકાશ થતો હોય છે અને તમે શૂન્ય શિખરમાં પહોંચી જતા હોય છે. આ એક સદગુરુની કૃપા છે. આ વિશ્વ બ્રહ્માંડમાં એક સદગુરુ જ શુદ્ધ ઈચ્છા કરીને આ જીવને શિવ બનાવી શકે છે, આ નરને નારાયણ બનાવી શકે છે, આ નારીને નારાયણી બનાવી શકે છે. એક સદગુરુમાં જ એ દિવ્ય શક્તિ રહી છે જે તમને આ ભવસાગરમાંથી બહાર કાઢી શકે છે. એની બદલામાં સદગુરુ તમારી પાસેથી કશું માંગતા નથી અને તમે સદગુરુને શું આપી શકો? તમારી પાસે જે છે એ બધું જ સદગુરુએ આપેલું છે. તમારી પાસે તો આપવા માટે અહંકાર છે, રાગ દ્વેષ છે, ઈર્ષા છે, હું ને મારું છે, બસ એ જ છે આપવા માટે. અને સદગુરુ એ જ માગે છે કે બસ મને આ કચરો આપી દો, આ કચરો ચરણમાં સમર્પિત કરી દો, જેથી તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થઈ જાઓ. સદગુરુનો મહિમા મુખેથી બોલી ન શકાય, ભજન દ્વારા ગઈ ન શકાય, લખવા બેસીએ તો લખી ન શકાય. એટલો અદ્ભુત, દિવ્ય અને અલૌકિક સદગુરુનો મહિમા છે. સદગુરુ અવતારી મહાપુરુષો, બ્રહ્મવિતાઓ પોતાના જીવનમાં કેટલા જીવોનું કલ્યાણ કરીને જાય છે, કેટલા જીવોની ઉધર્વ ગતિ કરીને જાય છે. એટલે જ તો સદગુરુ બ્રહ્મલીન થઈ જાય પછી પણ એમની સમાધિએ આખું વિશ્વ દર્શન માટે જાય છે. કોઈ સામાન્ય મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય તો અંતિમ યાત્રામાં જઈને કોઈ આવે
તો ઘરે આવીને નાહવું પડે, ધોવું પડે, કપડાં ધોવા પડે, કેટલું કરવું પડે. પણ જ્યારે એક સંતની સમાધિએ કોઈ દર્શન કરીને આવે તો એ કેટલો પવિત્ર થઈ જાય, કેટલો દિવ્ય થઈ જાય, કેટલો શુદ્ધ થઈ જાય. કેમ કે સદગુરુએ આખા જીવન દરમિયાન સર્વનું કલ્યાણ જ કર્યું છે, સર્વનું સારું જ કર્યું છે, સર્વનો ઉદ્ધાર જ કર્યો છે. એટલે સદગુરુના આભા મંડળ એક કલ્યાણકારી આભા મંડળ હોય છે, શુદ્ધ અને ચૈતન્ય આભા મંડળ હોય છે. આવા સદગુરુઓ જ્યારે પ્રગટ હોય ત્યારે આવા સદગુરુને કોઈ ઓળખતું નથી, કોઈ તેમના વચનની કિંમત કરતું નથી. અને જ્યારે આ સદગુરુ બ્રહ્મલીન થઈ જાય પછી એમના વચનોની કિંમત થાય છે, પછી એને જગત ઓળખે છે. પણ પછી કંઈ કામનું નથી, સમય વીતી જાય પછી બધું જ નકામું છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે તમારી અંદર જે કચરો ભરેલો છે, જે કૂડો ભરેલો છે, તમારી અંદર જે મનુષ્યો માટે રાગ દ્વેષ પડેલા છે એને મૂકી દો, બધાને માફ કરી દો, બધાને ક્ષમા કરી દો. તમારી ભૂલ થઈ હોય તો માફી માગી લો અને તમારું હૃદય ચોખ્ખું કરી દો, શુદ્ધ અને પવિત્ર કરી દો, જેથી આ ગુરુ પૂર્ણિમાની ઉર્જા તમારી અંદર વહે, તમારી અંદર પ્રવાહિત થાય અને તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય. અંતરથી એકદમ ખાલી થઈ જાઓ, અંતરમાંથી એકદમ રિક્ત થઈ જાઓ, જેથી તમે પરમ તત્વ સાથે જોડાઈ શકો, પરમાત્મા સાથે જોડાઈ શકો, પરમાત્મામય થઈ શકો અને તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય. આ વિશ્વ બ્રહ્માંડમાં આ મહાપુરુષો છે, સદગુરુઓ છે, એટલે જ તો આ પૃથ્વી પર આટલો આનંદ છે, આટલી ખુશી છે, આટલી પ્રસન્નતા છે. કેમ કે આ પૃથ્વી પર સંતો છે, મહાપુરુષો છે, સદગુરુઓ છે. બે રાજ્યો હતા, બે રાજ્યો વચ્ચે લડાઈ થઈ એટલે એમાંથી એક રાજ્ય હારી ગયું અને બીજું રાજ્ય જીતી ગયું. હવે જે રાજ્ય હારી ગયું એ રાજ્યની અંદર એક મહાપુરુષ રહેતા હતા, બ્રહ્મવેતા રહેતા હતા. હવે એ બ્રહ્મવેતા ચાલતા 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 બીજા રાજ્યમાં પહોંચી ગયા. એટલે એ રાજ્યમાં ખબર પડી કે સામેવાળા રાજ્યથી કોઈ મનુષ્ય અમારા રાજ્યમાં આવ્યો છે. તો એ રાજ્યનો જે રાજા હતો એને આ મહાપુરુષને પકડી લીધા, કેદ કરી લીધા અને કહ્યું કે આ મહાપુરુષને અમે ફાંસી આપી દઈશું. એટલે જે હારેલું રાજ્ય હતું અને એના જે રાજા હતા એ ગુરુમુખી હતા, સદગુરુનો મહિમા શું એ જાણતા હતા. એટલે એમને ખબર પડી કે આપણા રાજ્યના સંત, આપણા રાજ્યના સદગુરુ સામેના રાજ્યમાં પહોંચી ગયા છે અને એમને સૂળીએ ચઢાવવાના છે. એટલે એ રાજાએ સંદેશો મોકલ્યો કે તમે અમારું આખું રાજ્ય લઈ લો પણ સદગુરુને છોડી દો. એમને એક આંગળી ના અડાડતા. પેલા રાજાએ કીધું કેમ? પેલા શહેનશાહે કીધું કે સદગુરુ છે, મહાપુરુષ છે, ભગવાનના ભક્ત છે, જો એમને તમે કોઈ ઠેસ પહોંચાડશો, જો એમને કોઈ ઈજા કરશો તો પછી હું કહી નહીં શકતો કે તમારું શું થશે, તમારી શું ગતિ થશે એ હું નહીં કહી શકું. એટલે પેલા રાજાને થયું કે એવું તો શું છે આ મહાપુરુષમાં કે એક મહાપુરુષ માટે થઈને તે આખું રાજ્ય મને આપવા તૈયાર છે. પેલા રાજાએ કીધું કે ના, આ મહાપુરુષને તો હું ફાંસીએ ચડાવી જ દઈશ. તો એ સામેવાળા રાજ્યના જુવાનો ઊભા થયા કે તમે અમને ફાંસીએ ચડાવી દો પણ આ મહાપુરુષને છોડી દો. રાજાએ કીધું કેમ? એ જુવાને કીધું કે કદાચ આ રાજ્ય જતું રહેશે તો ચાલશે, ધન સંપત્તિ જતી રહેશે તો ચાલશે, પણ અમારે પરમાત્માના દરબારમાં દોષી નથી થવું.
જો આ મહાપુરુષને કંઈ થશે તો અમે તો પરમાત્માના દરબારમાં દોષી થઈ જઈશું, બ્રહ્મલોકમાં દોષી થઈ જઈશું. એટલે આ મહાપુરુષને કંઈ ના કરતા, એમને આંગળીએ ના અડાડતા, એમને તમે મૂકી દો, એમને એમની મસ્તીમાં રહેવા દો. અરે એમના લીધે તો આજ અમે જીવી રહ્યા છીએ, એમના લીધે આ સૂરજ છે, એમના લીધે ચંદ્ર છે, એમના લીધે જ તો આજે આટલી શાંતિ છે. નહીં તો આ પૃથ્વી બળીને ભસ્મ થઈ જાત, આ મનુષ્યો લડી લડીને ઝઘડીને મરી જાત. એમના લીધે તો ઘર ઘરમાં શાંતિ છે. એ મહાપુરુષને છોડી દો, એમની ભક્તિના લીધે જ આપણે બધા શાંતિથી બેઠા છીએ, શાંતિથી જીવી રહ્યા છીએ. આપણા ઘરમાં ધન દોલત પૈસા બધું જ છે, સુખ શાંતિ સગવડતા બધું જ છે આ મહાપુરુષના લીધે. માટે કે એમને છોડી દો, તમે એમને મૂકી દો, એમને એક આંગળીએ ના અડાડશો. પેલા રાજાએ કીધું કે આ મહાપુરુષમાં કંઈક તો લાગે છે. એક મહાપુરુષ માટે આખું રાજ્ય આપવા તૈયાર થઈ ગયા. પછી જેને એ મહાપુરુષને કેદ કર્યા હતા એ રાજાએ મહાપુરુષ પાસે ગયો. મહાપુરુષ પાસે જઈને બેઠો તો રાજાને એટલી શાંતિની અનુભૂતિ થઈ, એટલો આનંદ થયો. મહાપુરુષે એના મસ્તક પર હાથ ફેરવ્યો અને કીધું કે આનંદ માને, બધું સારું ને. પેલો રાજા ગદગદિત થઈ ગયો, હર્ષના આંસુ આવી ગયા કે ઓહો હો, આટલો પ્રેમ, આટલો ભાવ, આટલી શુદ્ધતા, આટલી પવિત્રતા. રાજા મહાપુરુષના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો, માફી માગી અને પછી એ મહાપુરુષને કીધું કે તમે જાઓ, તમારા રાજ્યમાં શાંતિથી ભજન કરો, અમે તમને નહીં સતાવીએ. એમ કહીને એ મહાપુરુષને પાછા રાજ્યમાં મોકલી દીધા. પેલો રાજા મહાપુરુષની કિંમત સમજતો હતો, સદગુરુનો મહિમા જાણતો હતો. એટલે સદગુરુ પ્રત્યે તેને કેટલો શુદ્ધ ભાવ, શુદ્ધ પ્રેમ દર્શાવ્યો કે એક સદગુરુના લીધે જ તો આ પૃથ્વી પર આટલી શાંતિ છે, અમે આનંદથી જીવી રહ્યા છીએ, અમારા રાજ્યના ઘર ઘરમાં શાંતિ છે. આ મહાપુરુષના લીધે, આ મહાપુરુષના ભજનથી, આ મહાપુરુષની ભક્તિથી જ આ પૃથ્વી પર આટલી શાંતિ છે. જો આ પૃથ્વી પર મહાપુરુષો ન હોત તો આ મનુષ્યો લડી લડીને ઝઘડીને મરી જાત, બધું બળીને ભસ્મ થઈ જાત. એક મહાપુરુષની ઉર્જાને લીધે, ચેતનાને લીધે જ તો આ પૃથ્વી ટકી રહી છે. પછી બંને રાજ્યો વચ્ચે ઝઘડો શાંત થઈ ગયો, યુદ્ધે શાંત થઈ ગયું અને બંને રાજ્યો શાંતિથી રહેવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા. તો આ સદગુરુનો મહિમા છે, મહાપુરુષોનો મહિમા છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સદગુરુને હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ કે હે સદગુરુ, હે મારા વાલા, એક તારી જ કૃપા છે, તારી કૃપાથી જ મારામાં જ્ઞાન પ્રગટ થયું છે, મારામાં ભક્તિ પ્રગટ થઈ છે, મારામાં સત્સંગ પ્રગટ થયો છે, મને અનુભૂતિઓ થાય છે. એ એકમાત્ર તમારી કૃપા છે સદગુરુ, એકમાત્ર તમારી જ કૃપા છે. જુઓ, એક શરીર છે, એક આત્મા છે. શરીરની આવશ્યકતા છે અને આત્માની આવશ્યકતા છે. તમે આખું જીવન બસ શરીરની આવશ્યકતાઓ જ પૂરી કરો છો અને આત્માની આવશ્યકતા તો પૂરી કરતા જ નથી. એટલે તમે ગમે તેટલું ધન ભેગું કરી લો, ગમે તેટલી વસ્તુઓ ભેગી કરી લો, ગમે તેટલા પદાર્થો ભેગા કરી લો, તોય તમને શાંતિ થતી નથી, તમને તૃપ્તિ થતી નથી, તમને આનંદ થતો નથી, તમને ખુશી મળતી નથી, તમને પ્રસન્નતા મળતી નથી. કેમ કે તમે શરીરની જરૂરિયાત પૂરી કરો છો, આત્માની જરૂરિયાત પૂરી કરતા નથી. શરીરની જરૂરિયાત છે કપડાં, રહેવા માટે મકાન, જમવા માટે ભોજન, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા. આ શરીરની જરૂરિયાત છે. જ્યારે આત્માની જરૂરિયાત છે સત્સંગ, મહાપુરુષોના ચરણે જઈને
સત્સંગમાં બેસવું, ભક્તિ, શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવ, એકતા, સામૂહિકતા, ક્ષમા, આનંદ એ આત્માની જરૂરિયાત છે. એ આત્માને જોઈએ પરમાત્મા. આત્માને પરમાત્મામય થવું છે. આત્માને પોતાના સ્વભાવમાં રહેવું છે. અહંકાર શૂન્યની અવસ્થામાં રહેવું છે. એ આત્માની જરૂરિયાત છે. તો જ્યાં સુધી તમે આત્માની જરૂરિયાત પૂરી નહીં કરો ત્યાં સુધી તમે આનંદિત નહીં થઈ શકો, પ્રસન્ન નહીં થઈ શકો, ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. તમારી પાસે આખા વિશ્વ બ્રહ્માંડની સંપત્તિ આવી જાય, બધી વસ્તુઓ આવી જાય, બધા શોરૂમો તમારે ઘરે આવી જાય, તોય તમને શાંતિ નહીં થાય, તોય તમને આનંદ નહીં થાય, તોય તમે તૃપ્ત નહીં થાવ. કેમ કે એ બધી તો શરીરની જરૂરિયાત થઈ ગઈ. આત્માની જરૂરિયાત છે આનંદ, પ્રેમ, ઉર્જા, મહાપુરુષોનો સત્સંગ, મહાપુરુષોના દર્શન એ આત્માની જરૂરિયાત છે. ધ્યાન, સાધના એ આત્માની જરૂરિયાત છે. આત્મા પરમાત્મામય થવા માટે આવી છે. એક નદી દોડે છે સાગરને મળવા માટે, તેવી રીતે આ આત્મા જન્મ ઉપર જન્મ લે છે પરમાત્માને મળવા માટે. જ્યાં સુધી આત્મા અને પરમાત્માનું મિલન ન થાય ત્યાં સુધી તમને શાંતિ થશે નહીં, આનંદ મળશે નહીં, તમે તૃપ્ત થશો નહીં. અને પરમાત્મા ક્યાંય બહાર નથી, પરમાત્મા તમારી અંદર જ છે, પરમાત્મા તમારી ભીતર જ છે. બસ તમારે શાંતિથી બેસીને એ પરમપિતા પરમાત્માના દર્શન કરવાના છે, એ પરમાત્માની અનુભૂતિ કરવાની છે. હવે પરમાત્માને તમે ક્યાં ગોતશો, પરમાત્મા ક્યાં મળશે, ક્યાં છે પરમાત્માના ચરણ, પરમાત્માના હાથ ક્યાં છે, પરમાત્માનું મુખ ક્યાં છે, પરમાત્માની વાણી ક્યાં છે, ક્યાં ગોતશો તમે પરમાત્માને? પરમાત્મા બીજે ક્યાંય નહીં. એક સાચા સદગુરુની અંદર પરમાત્માની અલૌકિક શક્તિઓ વહી રહી છે. એક સદગુરુમાં પરમાત્મા બેઠા છે. તમે સદગુરુને રીઝવી લો, પરમાત્મા રીઝી ગયા. સદગુરુના દર્શન કરી લો, પરમાત્માના દર્શન થઈ ગયા. સદગુરુ ચરણમાં સમર્પિત થઈ જાઓ, પરમાત્માના ચરણોમાં તમે સમર્પિત થઈ ગયા. સદગુરુને બધું સોંપી દો, સમજો પરમાત્માને બધું સોંપી દીધું. સદગુરુ ચરણમાં એક તાર થઈ જાઓ, તમારું અસ્તિત્વ શૂન્ય કરી દો, તમે પરમાત્મામય થઈ ગયા. સદગુરુ તત્વમાં ભળી ગયા, ગુરુ તત્વમાં ભળી ગયા. બસ આટલું કાર્ય કરી દો, તમારું જીવન સફળ થઈ ગયું, તમારું જીવન દિવ્ય થઈ ગયું. પણ સમર્પણ કરવું એટલું સહેલું નથી, એ પણ બહુ અઘરું છે. ડાયરેક્ટ કંઈ સમર્પણ થઈ જાય નહીં. એટલે સદગુરુ નાના નાના માર્ગ બતાવતા હોય છે કે પહેલાં સેવા કરો, તનથી સેવા કરો, મનથી ભજન કરો, સ્મરણ કરો, ધનથી ગુરુ કાર્ય કરો, અને પછી એ બધું સેવા કાર્ય કરતાં કરતાં ધીમે ધીમે તમે આગળ વધો છો અને તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તો આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સદગુરુ દરબારમાં એકદમ રિક્ત થઈને, ખાલી થઈને જવાનું. અંતરમાં કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર નહીં. પોતાનું અસ્તિત્વ અહંકાર શૂન્ય કરીને જવાનું. સદગુરુ દરબારમાં જઈએ એટલે જાણે પરમપિતા પરમાત્માના દરબારમાં જઈએ છીએ એવો ભાવ રાખવાનો કે હું કોઈ સામાન્ય વ્યક્તિના સત્સંગમાં નથી જતો, સામાન્ય કોઈ વ્યક્તિના દરબારમાં નથી જતો, પણ હું પરમપિતા પરમાત્મા પરમેશ્વરના દરબારમાં જઉં છું. એવા ભાવથી સદગુરુ દરબારમાં જવાનું. સદગુરુ આખું વર્ષ, આખું જીવન શિષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિઓ લેતા હોય છે, શિષ્યની નકારાત્મકતા લેતા હોય છે, શિષ્યની કેટલી તકલીફો સદગુરુ લઈ લેતા હોય છે, અને બેઠા બેઠા એ
સહન કરતા હોય છે અને સર્વે શિષ્યોના ઘરમાં શાંતિ સ્થાપિત કરતા હોય છે. હવે સદગુરુ બધા શિષ્યોની તકલીફો લઈ લે, નકારાત્મકતા લઈ લે એટલે સદગુરુના શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને એ ગરમીનું પ્રમાણ વધી જવાને લીધે જ ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુ દરબારમાં ફૂલ લઈ જવાનો મહિમા છે. સદગુરુના ચરણોમાં ફૂલ મૂકવાથી, ફૂલોનો હાર પહેરાવાથી એમની ગરમી ઓછી થાય અને સદગુરુને શીતળતા મળે છે. માટે સદગુરુ દરબારમાં બને એટલા વધારે ને વધારે ફૂલો લઈ જવા, હાર લઈ જવા, જેથી સદગુરુને શીતળતા મળે, સદગુરુને આનંદ થાય. સદગુરુ તો પોતે આનંદ સ્વરૂપ છે જ, પોતે શાંતિ સ્વરૂપ છે જ, પોતે જ્ઞાન સ્વરૂપ છે જ, પણ એક શિષ્ય તરીકે આપણે સદગુરુ પ્રત્યે આટલો શુદ્ધ ભાવ અને પ્રેમ તો રાખવો જ જોઈએ. સદગુરુ દરબારમાં બને એટલા વધારે પુષ્પો લઈને જવા, હાર લઈને જવા, ફળ લઈને જવા. તો આશ્રમમાં સદગુરુ દરબારમાં કેટલો પ્રકાશ થાય, કેટલો ઉજાસ થાય. સદગુરુને કંઈ જોઈતું નથી. સદગુરુ તો પોતાની પાસે કંઈ રાખતા નથી. જે આવે એ બધું વેચી જ દેતા હોય છે. પણ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આ ગુરુ કાર્ય અવશ્ય કરવું જ જોઈએ. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દાનનો બહુ મોટો મહિમા છે. માટે આ પાવન અવસરે દાન કરીને તમારા આત્માને શાંતિ આપવી જોઈએ. શુદ્ધ અને પવિત્ર ભાવે અહંકાર રહિત રહીને જે દાન કર્યું હોય એ દાનથી આત્માને શાંતિ થાય છે કે મેં મારું જે ધન હતું એને ગુરુ કાર્યમાં વાપર્યું, વિશ્વ કલ્યાણ અર્થે વાપર્યું, એટલે આત્માને શાંતિ થાય છે, આત્મા રાજી થાય છે, આત્મા આનંદિત થાય છે. ગુરુ કાર્ય એ કંઈ આપણે શરીર માટે નથી કરતા. ગુરુ કાર્ય કરવાથી, ગુરુ સેવા કરવાથી, ગુરુ ચરણે દાન કરવાથી આપણી આત્મા પ્રસન્ન થાય છે, આત્મા રાજી થાય છે અને જેટલી આત્મા રાજી થાય, આત્મા પ્રસન્ન થાય એટલી જ આપણી ઉધર્વ ગતિ થાય છે. તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દાન પણ અવશ્ય કરવું જોઈએ અને બને એટલી સદગુરુ ચરણમાં પ્રાર્થના કરવી જોઈએ. જો તમે સદગુરુ ચરણમાં જાઓ, સદગુરુ દર્શનાર્થે જાઓ અને તમારી આંખમાં અશ્રુ ન આવે તો સમજવું કે હજુ સદગુરુ સાથે તમારો દોર એક થયો નથી, હજુ ભજન એક થયું નથી, હજુ કંઈક જુદાપણું છે. સાચો શિષ્ય જ્યારે સદગુરુ દરબારમાં જાય, સદગુરુ દર્શનાર્થે જાય એટલે શિષ્યની આંખમાં અશ્રુ આવી જતા હોય છે. શિષ્યને કેટલો આનંદ હોય છે કે આજ મને જીવનમાં સાચા સદગુરુ મળ્યા અને મારું જીવન ધન્ય થઈ ગયું. હે સદગુરુ, એક તમે જ સાચા છો. આ સંસાર માટે તો મેં કેટલું કર્યું, તોય આ સંસારને કંઈ ગણપાર નથી. કોઈ જસ આપતું નથી, કોઈ મને સારું કહેતું નથી. પણ હે સદગુરુ, તમે તો કેટલા દયાળુ છો, કરુણાના સાગર છો, કૃપા નિધાન છો. એક કીડી જેટલી સેવા કરું તોય તમે કેટલું બધું આપનારા છો, મારા ભંડાર ભરી દો છો. હે સદગુરુ, આપ તારણહાર છો. હે સદગુરુ, આપ જ ઉગારનાર છો. સદગુરુ ચરણમાં પ્રાર્થના કરવી જોઈએ કે હે સદગુરુ, જન્મો જન્મની મારી અગણિત ભૂલો છે. કેટલી વાર મેં ભૂલ કરી હશે, તમારો આદેશ નહીં માન્યો હોય, હું તમારા વચન ઉપર નહીં રહી હોઉં. કેટલી વખત કદાચ મેં તમારો હાથ છોડી દીધો હશે,
પણ હે પ્રભુ, હવે તમે મારો હાથ પકડી લેજો, એટલે આ હાથ કદી છૂટે જ નહીં. હે પરમાત્મા, હે મારા વાલા, હવે મને આ ભવસાગરની બહાર કાઢી જ દેજો. હે પ્રભુ, હવે આ ખારા સાગરમાં રહેવું નથી, હવે તો મીઠા સાગરમાં જ રહેવું છે. હે પ્રભુ, હવે તો તારો પ્રેમ મળી ગયો, હું તારા મય થઈ ગઈ, એટલે મારું જીવન ધન્ય થઈ ગયું છે, મારું જીવન દિવ્ય થઈ ગયું છે. હે સદગુરુ, હે પરમાત્મા, તારું ઋણ હું કેવી રીતે ચૂકવી શકીશ? ના વસ્તુઓથી તમે સદગુરુનું ઋણ ચૂકવી શકો છો, ના પદાર્થોથી સદગુરુનું ઋણ ચૂકવી શકો છો, ના ધનથી સદગુરુનું ઋણ ચૂકવી શકો છો. એક ગુરુ કાર્ય દ્વારા જ આ સદગુરુનું ઋણ ચૂકવી શકાય છે. એક ગુરુ કાર્યથી જ તમે સદગુરુનું ઋણ ચૂકવી શકો છો. તો એ સદગુરુનું ઋણ કંઈ ચૂકવાય એવું નથી, કેમ કે સદગુરુ તો પલે પલે શિષ્યની સંભાળ રાખે છે, પલે પલે શિષ્યની ઉધર્વગતિ કરે છે, પલે પલે શિષ્યનું ધ્યાન રાખે છે. એ સદગુરુ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ, દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષમ, એકમ નિત્યમ વિમલમચલમ સર્વાધિસાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુત્વમ નમામિ, સદગુરુત્વમ નમામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા ચ દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે સદગુરુ, બસ એક આપ જ છો. આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સદગુરુ પ્રત્યે તમારા હૃદયમાં શુદ્ધ પ્રેમ પ્રગટાવો, ભક્તિ પ્રગટાવો. સદગુરુનો સત્સંગ તમારા હૃદયમાં ઉતારો, તમારા જીવનમાં ઉતારો, જેથી તમારી સર્વાંગી પ્રગતિ થાય. તમારે આ જન્મ મૃત્યુના ચક્રમાં ભટકવું ન પડે, 84 લાખ યોનિમાં ભટકવું ન પડે, અને તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ થઈ જાઓ. તો પ્રગટ મહાપુરુષોનો મહિમા ઓળખો, જાણો. પ્રગટ મહાપુરુષોને ઓળખો. સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી, વિશ્વવ્યાપક પરમ ચૈતન્ય સ્વરૂપ શક્તિ છે. એ દિવ્ય શક્તિનો અનુભવ કરો, એ દિવ્ય શક્તિની અનુભૂતિ કરો. એ અનુભૂતિ તમને ક્યાંય બહાર નહીં થાય, પણ અંતરમાં જ થશે. તો આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આ ગુરુ કાર્ય તો અવશ્ય કરી જ લેવું જોઈએ. સદગુરુ ચૈતન્ય ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને આ ગુરુ પૂર્ણિમાનો ઉર્જાયુક્ત વિડીયો જિજ્ઞાસુઓને શેર કરો અને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. તો ઘરે બેઠા જ આ ગુરુ કાર્ય અવશ્ય કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.